તમારી સેવાઓ કરવી હતી. મને તો હતું કે બાની સેવા કરવાનો મોકો મળશે નહીં. આ દોહીનાથમાં નીકળતું નથી. હજુ પટ્ટી છે, એક પટ્ટી તમારી, એક પટ્ટી અમારી. બા વગર હવે કેમ જીવશું? બા વગર તો આખો મર્યો સુનું સુનું થઈ ગયું. રહેવા દે બેટા, મારા દીકરા બસ આખો દી ઘરનો ઢહેડો કરે. મજૂરીએ જાય છે, આ ખેતીવાડીના કામમાં તું જાય છે હંદે, અને ઘરના કામે કરે છે. થાકી જાતો હશે તું, થાકી જાતો હશે. હા ભલે રવા દે, રવા દે મારો દીકરો, રવા દે, રવા દે. અહીંયા અમાર પાસે બે. બા તમે છે ને કઈ ઉપાધિ નહીં કરતા. હું કહું બેટા હું ફોન કરે જીતભાઈ કમતર, મને ખબર છે કે તમારા દીકરા તમને સાંભળતા તો હોય જ ને. હે સાંભળે તો ખરા ને બેટા, પણ એથી વિશેષ તો તું મારો દીકરો છે. અરે ના ના, હું તમારા પેટનો ઝીણો થોડો છું. હા હું તમારો દીકરો છું, હું તમને હગી માં જ માનું છું, પણ તમારા હાસા દીકરા તો ઈ જ કહેવાય ને. હાસા છે પણ હું કામના, એના કરતા તું હાસો છે. ના, ના, ભગવાને તને છે ને મારા પેટે અવતાર તો ન લેવા દીધો, પણ મારી સાકરી કરવા તને દીકરો બનાવીને મોકલી દીધો બેટા. હા ના ના, કઈ ઉપાધિ નહીં કરતા હો. હા અને બેટા, હું એવું લાગે ને તો જીતભાઈ પાસે ટ્રાય મારી. હા એક ફેર એને યાર વાત કર, અને કહેજે તારી માં તો હવે મરવા પડી છે, એક વખત ડોકું કાઢી જા. હં? એક વખત ડોકું કાઢી જાય ને બસ પછી હું મરી જાઉં ને તો કાંઈ વાંધો ના નહીં. ના, તમે મરવાનું નામ ન લ્યો, મારી ઉંમરે તમને લાગી જાય. ના રે ભાઈ, મારે એટલું જીવવું નથી બેટા. એ આવી જાય ને પછી આ બધું ખેતીવાડીનું તને ને એ બે જણને સોંપી દઉં ને પછી શાંતિથી મરી જાવ એટલે બસ ભાઈ. એક વખત મને એની હારે વાત કરાવી દેજે. કઈ વાંધો નહીં, હું છે ને હમણાં ફોન કર. હા બેટા, અને તે ખાધું તે જમ્યો? આ મને તું જમાડીને બસ વહે, બસ મારા પડદામાં બેસી ગયો. ઈ હું જમી લઈ, તમે મારી ઉપાધિ નહીં કરતા, તમે હાજા થઈ જાવ એટલે બધું સારું. હો હા, ઓલી ગાયું ને નીવને નાખી દેજે બેટા. હા હા હા, તો વેણ એકદમ. હા આમ તને પેટના દીકરા કરતા તો પારકા દીકરા હારા. હે ભગવાન. What a beautiful. ઋષિ, હા જો ને, હા ગોવા અને એ બાજુ કેટલી મસ્ત મસ્ત પ્લેસ છે. આપણે આ વેકેશનમાં અહીંયા જઈએ તો? વેકેશનમાં ત્યાં નથી જવું, આપણે કામ કર્યું. કેદુના ગામડે નથી ગયા ને તો ગામડે આટો મારીએ. હું અહીંયા કેટલી સરસ મજાની વાત લઈને બેઠી છું, અને તમને એની ઉપર ગ્રહણ મારવું હોય ને એટલે આટલી સેકન્ડ થાય. ક્યારેય આપણે 25 આમું તો જોવું જ નથી. વેકેશનમાં તો આપણે ગમે ત્યારે જઈ શકવી ને, પણ ગામડે ક્યારેક જવાય એક જ દી વાત. મારે ગામડે નથી જવું. તમને ખબર છે ને, મને અહીંયા નથી ફાવતું. અહીંયા નકરી કેટલી ગંદકી અને માખીઓ જ હોય છે. તારે નીને ક્યાં રહેવાનું છે વેકેશન ની? એકાદ દી રહેવાનું છે. ચોરીશી, તમારે જાવું હોય ને તો તમે જાજો ત્યાં. મને અહીંયા નથી ગમતું. અને આ વેકેશનમાં મેં નક્કી કરી લીધું છે, અને હવે ટિકિટ પણ હું આજે જ બુક કરાવી દઈશ. આપણે 10 દિવસ માટે ગોવા જવાનું છે. ક્યારે બુક કરાવ? આવતા અઠવાડિયા પછી મારે રજા જ પડવાની છે, તો આવતા અઠવાડિયે. ચેક તો તું સ્પોન્સર કરશો ને ગોવાની ટ્રીપ? હા હા કે પાકું? પાકું. ગામડે જવાનું તો મજાક કરતો હતો હું. સાચી? હા, હું કીધું ને વિચારતો હતો કે ક્યારના કે ફરવા ગયા નથી તો ક્યાંક ફરવા જાય, પણ એ મેળ નહોતો આવતો. નમતે તારે હમણાં રજાનું કે ભેગું થતું નહોતું. હા, તો આપણે થોડીક શોપિંગ કરી લઈએ તો. હા, ગોવા જાય છે તો કઈક નવા કપડા ને બધું. અહીંથી શોપિંગ કરીને જવાનું, પછી ત્યાં જઈને પાછી શોપિંગ કરવાની, પછી પાછી અહીંયા આવીને શોપિંગ કરવાની. એટલે શોપિંગ કરવા જવું છે તો પછી આપણે મોલમાં જઈ આવી ને અહીંયા. સારું હાલો, અહીંયાથી શોપિંગ નથી કરવી, ત્યાં જઈને કરશું.
હા એટલે વધારે મને મોંઘી પડે શોપિંગ કા તમને તો ક્યાંય પહોંચાતું નથી. હાલો તમે કયો એમ કરીએ આપણે, શું હા કરવું? ભાઈ મસ્તી કરું છું તારે જાય શોપિંગ કરવી ના કરજે એટલે તો જાતા હોય એન્જોય કરવા જાતો હોય તો એન્જોય જ કરવાનું હોય ઠીક છે હા તો હું શું કહું કે આજે ટિકિટ ને એવું બુક કરવાનું છે તો સ્પોન્સર તો તું કરતી હતી ને ટિકિટ આ ઘર- ગોવાને છે બાકી ઓમ તો હા, તારે પણ મારો પગાર આવશે એટલે હું તમને પાછા રિટર્ન હા, કરીશ. એ તો દર વખતે નું બાનું છે આપણાનું મારો પગાર આવશે એટલે હું તમને પાછા આપી દઈશ આવ્યા તો અત્યાર સુધી મેં કોઈ રૂપિયો નથી હવે મારું ને તમારું આપણે ક્યાં કરવાનું હોય? હા મારો છે ઈ તમારું હે ને તમારો છે ઈ ઠીક છે હું ટિકિટ બુક કરું છું હાલ હમણાં અને કપડા વડોને તૈયાર કરી દેજો મેં ભરી લીધે. ભરી વતન લીધા બહુ ઉતાવળ મારે હાલ હું ટિકિટ અત્યારે જ બુક કરું છું 10 દિવસ હો. હા 10 દિવસ કોણ છે રાજ્યમાં એક આસકો હક નથી લેતો પણ હા કાપી જ નાખે છે હે ભગવાન શું છે એલા આને આસકાને કને ભાઈ હે ભગવાન હવે હું કરું છેલ્લી વાર ફોન કરું અરે રે શું છે એલા તારે હા જીતભાઈ મારી વાત સાંભળો કેમ છે હવાર હવારમાં તને ભાન પડે છે કે નહીં મણા ફોન કાપી નાખતો હોય તો પછી ફોન નો કર્યા કરવાનો હોય કે કામમાં હોય મણા જો મારી વાત તો સાંભળો શું છે બોલ હું આમીડ ફટાફટ હાલ. જો આ બાયરા ને એ તમને બહુ સંભાળે છે અરે ઈ ડોહીને શું કામ છે બીજું સંભાળ્યા કરે સંભાળવા દે નહીં તમે એને ડોહી કહો છો એ આખો દી તમારું નામ જ લેશ તમારું ને ઋષિભાઈ નું આ ભલે લે પણ તમને હું કહું છું કે તમે એક આંટો મારી જાવ ને વળે કા હું કામ કઈ ખુશીમાં બાહ્ય કીધું છે અરે આ ડોહીનું તો ફટકી ગયું છે હારું તારું ફટકી ગયું છે એલા તું તારું કામ કર ને આખો દી સન નકરા રોયા જ કરે છે એટલે કહું તમને અરે પણ એવું છે હું વળે એની માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા કે રોયા રોય ત્યાં હા અને બીજી વાત જીતભાઈ કે હવે છે ને એ લાંબુ છે ને ક્યાંય એક એવું નથી ક્યારે ભગવાન બોલાવી લે ને એ કઈ નક્કી નથી એટલે કહું છું અરે પણ વયા લે તો વયા દાવા દે ને આ તમે કેવી વાત કરો છો જીતભાઈ તમને જરી કઈ વિચારે નથી આવતો તમારી માં વિશે આવું બોલો છો ખોટી લપ નહીં કર અને તું મને નહીં શીખવાડ બરોબર તું મારો બાપ નથી કોણ બોલો તમે કહેતા હોય ને તો તમને પગે લાગવું મને પગે નથી લાગુ ભાઈ તો ભગવાનને પગે લાગ ને અને આ કોટા છે ને લાગણી વેળા પપુડા ન કરતો તો બરોબર એક વાર ખાલી આંટો મારી જાવ ને બસ તમે વહી જાજો બસ એલા ભાઈ તે તો હવે દી દીધા છે ફોન મૂકીને હવાર મારે ઘણા કામ હોય ખાલી તારી લપ સાંભળો હું નવરો નથી મૂક ફોન આમ તો જે આવવું તો પડે એક વાર ત્યાં જઈ આવશું ને તો જમીન જાયદાદના કાગળિયાનો બધો વ્યવહાર સમજી લેવા હે ઋષિને ફોન કરી દઉં ને બે જઈ આવીએ ડોશી ઉકલી જાય ને એ પેલા કાગળિયા બધા નામે કરાવી લેવી ચા પાણી થઈ ગયા કે બાકી છે તૈયારી કરું છું. અસ્કાનો ફોન આવ્યો હા. જેલમાંથી હું કરવાની આવ્યો તેમ પૂછું. એ કે તમે આટો મારી જાઓ આ બા એ કે તમને બધાને યાદ કરે છે અને બા હવે લાંબુ ખેહે છે એવું ક્યાં બોલો હવે આસ્કાને કહેવાય ને કે ત્યાં બાજુનું દવાખાનું હોય ને જરીક બતાવી આવે દવા જે કઈ હોય ઈ લેતો આવે. બુદ્ધિ વગરનો છે આવો 3 4 ફોન કરે આપણે કાપી નાખીએ ને તોય ફોન કર્યા કરે પછી છેલ્લો ફોન મેં ઉપાડ્યો તો શું વાત થઈ? બા ને ઈ કે મજા નથી ને બા તમને યાદ કરે છે ને બા એ કે તમને મળવા બોલાવે છે ને કે તમે આવો ને એક આટો મારી જાઓ ને આમ કરો ને તેમ કરો ને ફલાણું ટીકડું નહીં નવું જો હું તમને કહી દઉં છું આ કદાચ જવાનું થાય અને બા એમ કે ને કે મારે આવવું છે હવે અહીંયા મને મજા નથી રહેતી ને તમારે ભેગું આવતું હું જો પેલા કહી દઉં હું હાસવાની નથી. હા સમવાની ક્યાં કરે તું આ જો આપણે અહીંયા જવું તો પડશે કારણ કે આટલી બધી જમીન છે આ મકાન છે આ બધાનો વહીવટ તો કંઈક કરવો પડશે ને તો આ બધા આપણે બા જીવે છે આપણે પોગી જઈએ બધા કાગળિયા બાગળિયા આપણે જોઈને બધું ભાગલા પાડી લઈ અને આમાંય
આ બધી હાસવા બસવાની ને આ બધી સેવા બીવાની જવાબદારી છે ને આપણે નાનકા ઉપર નાખ દેવું. બસ હું ઈ જ કહેવાની હતી, પણ અત્યારે નો કહેતા હો ઋષિભાઈને, બાકી ના પાડ દે હે. અત્યારે આ તો લઈ આવીએ ને પછી કહેવાનું. એ બધું પછી કેવું પછી મારે એને ફોન કરવાનો બાકી છે, એને ફોન કરી દઉં એટલે એ હારવાર આવે, એટલે એકવાર આપણે જઈ આવીએ બધા. હા તો મને કઈ વાંધો નથી હા. આવવામાં. તો વાંધો નહીં, અત્યારે જે કઈ ને બધું આયા રાખજે, સેવા કરવાની કહેતો આ કરજે ના ને તે. જો પછી ઓડિયો દોડિયો મારી ઉપર ન આવે હું પછી હાચવીને તમને કાઢી મૂકી ભેગા. પણ મને શું છે લે, તું જબરી છો હવે, માથા ભારે હો ભાઈ. માથા ભારે જ રહેવું પડે, બાકી તો તમે વેસીને દારિયા ખાઈ જાવ. અરે હું તને એમ કહું કે આ જમીનનો વહીવટ એકવાર પતાવી દઈએ ને તો શું થાય ખબર તને? આ તને ખબર નથી જમીન કેટલી છે ખબર? કોણા બસું પોણી 200 વીઘા, એટલે કેટલી જમીન થઈ એ તો વિચાર કર. એટલી ભાન પડે મારા બાપાને છે જમીન. તારા બાપાને છે 12 વીઘા. થોડું ખોટું બોલ્યા તમે, હાસુ બોલો ને 14 વીઘા હે. હા એ 2 વીઘા ખારસું હોત છે ભાઈ, સૌ પોણી 200 વીઘા જમીન. તો વિચાર તો કેટલી જમીન થઈ. આ થોડી ઘણી સેવા કરી લેજે, હા યાર રાખજે, નગર એમાં છે ને આ બધામાંથી હાથ ધોઈ બેસવા. અત્યારે હા કરીશ પણ સેવા હું નહીં કરું. એ હા બાપા તને એ જ કહું છું, અત્યારે હા રાખજે બધી વાતમાં. હા તો થોડુંક હસતું મોટું રાખજે બા સામે. હા પણ જાવા તો દ્યો ને, જાય થઈ ને જે ઋષિભાઈ વાત કરવાની છે એ માનશે તઈ હંધી આ વાત થાય ને. માનવું પડશે એને, અને એ નહીં માને ને તો આ પોણી 200 વીઘા હું લઈ લઈ. દેહે હલ્યો ઋષિભાઈ એમ ધારાની નોકરી કરે છે, ભણેલ છે, હા એમ કઈ ઓછી ઉતરેવી નથી. ઠીક છે, હવે એ બધું હું વાત કરી લે. હું જો અત્યારે હમણાં જઈને ઋષિને ફોન કરું છું અને પછી અમે બે બધી તૈયારી કરી. મારે સામે કરું ને ફોન. તું ચા બને ને બાપા ચા પીવી સવારમાં. હા વરી ત્યાં કુસપુસ કરવી હોય ભાઈ હોય જાવ સાના સુનિયા કોઈ જાહેરમાં કોઈ વાતું જ ન કરી નક બનાવી સા હું કામ બનાવ. ઋષિને ફોન લગાડવા દે. ઋષિ આમને હું અત્યારે કામ છે. હેલો, ફોન કેમ નથી ઉપાડતો એલા? અરે મોટા ભાઈ કામમાં હોય ને કે નવરા થોડા હોય. ઠીક છે, હવે સાંભળ, જો મારી વાત સાંભળ. બોલો. હા આપણે જવું પડશે ગામડે. ક્યાં ગામડે હું છે? મારે ક્યાં આવવાનું થતું નથી હો ભાઈ. અરે પણ વાત તો સાંભળ ભાઈ. વાત કઈ સાંભળવી નથી. આ કામ ધંધા મૂકીને મારે ગામડે કે આટા મારવા નથી થવું ને કારણ વગરના. વાત સાંભળીશ. શું છે હવે ગામડે? અશોકનો ફોન આવ્યો હતો. એનો ફોન તો મને આવે છે પણ ઉપાડવાનો ન હોય. તમે ક્યાં એની વાતોમાં આવીને ગામડે જવાનો ને એવો બધા નિર્ણય લઈ લો છો? અરે બાને મજા નથી, બાની તબિયત ખરાબ છે અને એને કીધું છે કે એક આટો મારી જાઓ, બા હવે વધારે જીવે એવું મને કે લાગતું. ભાઈ હવે ભાઈ દર વખતે આવું જ કહે છે, એનું કઈ સાચું માનો નહીં તમે. અને અત્યારે હું તમે એની વાતો માનીને મને ફોન કર્યા રાખો. મારે એટલું બધી નવરાઈ નથી હો તમારી બધીના વાતો સાંભળવા હાટું. તો તને શું લાગે મારી પાસે નવરાય છે? હું આવ નવરો તો તમે ફોન ઉપાડ્યો હોય ને ઓલાનો. એટલે ભાઈ એના 3-4 ફોન આવ્યા હતી. માંડ મેં એકવાર મેં કીધું હું કામ હશે લે ઉપાડવા દે નથી ઉપાડ. ત્યાં તો મીડિયમ રોદડા રોવા. જો ભાઈ હું છે એવું સાચું કહી દઉં ને, મેં કરી છે ગોવા જવાની ટ્રીપ ફાઇનલ. મારે ત્યાં જવાનું છે, 10 દી રોકાવા, શાંતિ લેવી છે મારે. ભાઈ કૃપા કરીને મને હું ત્યાં જાઉં ને એટલે મને કોઈ ફોન કરે મહેરબાની કરતા નહીં, અને ખાસ તો ગામ બાબતની કાંઈ વાત ન કરતા. ઠીક છે, તો પછી જમીન ભૂલી જાજે. બીજું હું પોણી 200 વીઘા પોણી 200 વીઘા ભૂલી જાજે. ભાઈ ભૂલી જાય કા જમીન હું કેમ ભૂલી જાઉં? અને કોની આજે તો ઈ જ ને ભાઈ, તું બા પાસે હાલ, બા પાસે જઈને આપણે આ બધા છે ને આ જમીનના ને બધા વહીવટ પતાવી દઈ. આ બધા વ્યવહાર શું છે, એના કાગળિયા ક્યાં પડ્યા છે, કોના નામે આપણા નામે કરાવવાની છે કે ફલાણું ઢીકડું બધું પતાવી દઈ. હું એમ કહું છું મોટા ભાઈ તમે જઈને કરાવી નાખો ને, મારી શું જરૂર? હા તે હાર હું કરાવી નાખેલ મારા નામે બધું. તમારા નામે શું કામ? હા તો તારે ન આવવું, તારી પાસે ટાઈમ નથી તો મારે શું કરવાનું? તમે મારા મોટા ભાઈ છો, તમે એટલું ન કરી. ના ના મારી પાસે ભાઈ તો હું ઈ કાંઈ કરવા નથી જવાતું. તું આવવાનું હોય તો ઠીક છે, બાકી હું બધું મારા નામે કરી લઈ. એમ હું કેમ તમે તમારા નામે કરી લેવું બધું? જો ભાઈ હું તને એટલે કહું છું કે આપણા બા છે ને હવે જવાની અણી ઉપર છે. આ ઈ મરે ને એ પેલા આપણે સહી સિક્કાનું બધું કરાવી લઈએ, તું સમજો? એટલે હું તને કહું છું તું મારી ભેળો હાલ, તો 2 ભાઈઓને આપણે સહી સિક્કા કરીને 2 ભાઈઓ ભાગ પાડી દઈએ. અને ન આવવું હોય ને તો કાંઈ નહીં, તો પછી હું બધું મારા નામે કરી લઈ. જો તને કહી દઉં. ના ના ક્યારે જવું છે? ક્યાં કે ગોળ ટિકિટ એવું આજ જ મેં બુક કરાવી હતી, હું કેન્સલ કરાવી નાખી હતી. મારા દીકરાઓને કોઈને ગામડે આવું ગમતું નથી લે. એ બધું મૂકો ને તમે બાબત. જાઉં ક્યારે એ બધે કયો? આજે જવું છે.
આજે જ જવું છે હા. આ તો હાલો તમે ને ભાભી તે તો હું ગાડી લઈને આવું છું અમે બે અહીંથી નીકળ્યો હમણાં થોડી વાર ઓકે સારું હાલ તૈયાર રહેજો પાછા એ હા ભાઈ હવે એ ધારા ધારા કપડા તો બધા પેક થઈ ગયા પણ થોડું ઘણું એ ધારા ધારા કઈ નહીં આપણે જવાનું છે તો બધી તૈયારી. હવે મેં ટિકિટ કેન્સલ કરી નાખી છે શું કામ ને અહીંયા ઋષિ મેં બધી તૈયારી કરી લીધી, પેકિંગ કરી લીધું અને તમે જો મને કીધું તું કે પ્રોમિસ કે આપણે આ વેકેશન ની અંદર ફરવા જાવ. હા પણ મેં પ્રોમિસ કર્યું તું પણ હવે થોડોક સમય પછી જાવ આપણે અત્યારે નથી જવું જો ઋષિ મારે ફરવા અત્યારે જ જવું છે પણ અત્યારે જઈને તારે શું છે થોડોક સમય પછી તને લઈ તો જાય પછી મારે રજા ન હોય. મારે માંડ 15 દિવસની રજા મળી છે એમાંથી 5 દિવસ હું મારા પિયર જવાની છું અને 10 દિવસ આપણે ગોવા જવાનું છે. પણ હું એટલું કમાવતો છું તારે કમાવાની એમ શું જરૂર છે તું 5 દી રજા રાખીને તારો 5 દીનો પગાર જો ઋષિ મારે છે ને બીજી કોઈ વાત સાંભળવી નથી. મારે ફરવા જવું છે અને ટિકિટ તમે ફરીથી આજને આજ બુક કરો. જો મેં ટિકિટ કેન્સલ કરી નાખી છે આપણે થોડોક સમય પછી જવાનું સારું, હા ગોવાની ટિકિટ કેન્સલ થઈ ગઈ છે ને? હા. તો કઈ વાંધો નહીં, આપણે બીજે ફરવા જાશું. ક્યાં જાશું કયો, પણ જાવું તો આજ મહિને છે. ગામડે જવાનું શું કીધું? ગામડે જો ઋષિ મેં તમને પહેલાય કીધું છે કે મને એ ગામડામાં કોઈ જાતનો કોઈ રસ નથી અને તમારી ડોસીમાં પણ કોઈ રસ નથી. તમારે જો એની પાસે જવું હોય ને તો તમે એકલા જાઓ, મારી એકલીની ટિકિટ કરાવી દો. અરે ધારા જવું પડે એમ છે ગામડે અને આજે જ જવાનું છે આપણે પાછું. આજે જ જવાનું છે ને તમે મને અત્યારે કહો છો? ઋષિ તમે બધા નિર્ણય તમારી રીતે કેમ લઈ લ્યો છો? મને પૂછવું પણ જરૂરી નથી સમજતા. અરે પણ જવું પડે એમ છે તો સમજ મારી વાત. આજ 1-2 દિનની જ વાત છે પછી આપણે તમ તારે જાહું ને. 1-2 દિવસ અહીંયા 1-2 કલાક પણ રોકાવું હોય ને તો મારો શ્વાસ રૂંધાવા લાગે છે. જો મારે ગામડે પગ મૂકવો નથી, તમારે જવું હોય તો જાઓ, હું ક્યાંય નથી જવાની. અરે તારા સમજવાની કોશિશ કરે જવું પડે એમ છે તો જ હું માન હોય બાકી અત્યારે સુધી આપણે કોઈ દી ગામડે ગયા છે? હમણાં દિવાળી ગઈ તો દિવાળી આપણે ગામડે ગયા હતા કે નહીં? ત્યાં એવું બધું છે શું ગામડે? 250 વીઘા જમીન. 250 એટલે કેટલા થઈ ખબર? 175 વીઘા જમીન. 175 વીઘા જમીન? હા. આટલી બધી જમીન આપણી પાસે છે? હા તો તને નથી ખબર? તારે વ્યવહાર થતું તે તારા પપ્પા આવું કઈ નહોતું કીધું તને? એટલી જમીન છે છોકરા પાસે હું છે ને એવું કઈ? મેં તો આ નમૂનો જોયો તો, બીજું તો કઈ નહોતું જોયું. હવે નમૂનાની વાત રહેવા દે, મારી વાત સાંભળ. મોટા ભાઈનો ફોન આવ્યો હતો. એ કે બાની મજા થોડીક ખરાબ થઈ છે ને તો આપણે બધાને જવાનું અને એ એમ જ કહેતા હતા કે જમીનના કાગળ અને એ બધી છે ને એ હરખું પતાવી દેવી એમ. બા બધા આપણા નામ લખી લે, આપણી સિગ્નેચર થઈ જાય ને એની ઉપર એટલે વાત પતે, એટલે આપણી જમીન અડધી આપણી પાસે આવી જાય ને તારે ત્યાં જઈને ખાલી સેવા કરવાની છે બાની થોડી ઘણી. સેવા? અને હું જો ઋષિ આવું બધું મારાથી નહીં થાય. તમને ખબર છે ને એક તો મને ગામડામાં 1 કલાક એ રહેવું નથી ગમતું અને પાછું આ ડોસીની સેવા, એક તો કેટલી વાસ આવતી હોય એનામાંથી. કાંઈ નહીં, એ આપણે છે ને ભાભીને હોપી દેવું. એને આમ થાય લાલચોડા છે ને તે કરી લે એની સેવા, એ આપણે ભાભી ઉપર થોપી દેવું. આપણે ત્યાં જઈને ખાલી મેવા ખાવાના છે. એકવાર ખાલી દસ્તાવેજ ઉપર સહી સિક્કા થયા એટલે બા કોણ ને ભાઈ કોણ આપણે આપણો હિસ્સો લઈને શાંતિથી પાછું આવ્યો આવવાનું છે. પછી તારે તમ તાર ગોવા જવું હોય, થાઈલેન્ડ જવું હોય, મનાલી જવું હોય, દુબઈ જવું હોય, લંડન જવું હોય, જ્યાં જવું હોય ને હું તો લઈ જાય. એકવાર આ 250 વીઘાના ભાગલા પડી જાય ને અને ઘરના ભાગલા પડી જાય ને એટલે બસ પછી શાંતિ. સારું, હા તમે કયો છો તો આવીશું ગામડે. હા પણ 1-2 દિવસમાં પતાવી દેજો. અરે 1-2 દિવસ શું આજને આજ પતી જતું છે ને તો આજને આજ જ વીળો આવવું છે પણ જો નો થાય ને તો 1-2 દિવસ રોકાવાનું થશે. સારું, પછી ગોવા તો પાકું ને? હા ભાઈ તને બધી જગ્યાએ લઈ જાય. અત્યારે જલ્દી તૈયાર થા, આપણે મોટા ભાઈને એને લઈને જવાનું થાય. હી ભેગા આવશે. તું ઈ બધું મૂક, તું ખાલી એટલું યાદ રાખ કે 250 વીઘા જમીન ને 500 વારનું મકાન છે, એનો ભાગલા પડવા જઈશ. 250 વીઘા જમીન ઉપરથી 500 વારનું મકાન, એટલું તો મેં કોઈ દી વિચાર્યું નહોતું. આવો આઈડિયા તને કાનો આવ્યો? મોટા ભાઈ ને ભાભી છે ને એના નામે કરાવી લઈએ ને એની પહેલા મારે ઋષિને વાત કરી અને બંધુય અમારે આ નામે થાય ને એવું કરવું પડશે. હાલ એ અશોક બેટા,
હા બાપ શું થાય છે હા મને હે? હાડકસે તાવ જેવું છે એવું છે અને માથું બહુ દુખે છે. હાથું દુખે છે ને તાવ આવ્યો છે હા બાપ હાલો આપણે છે ને દવાખાને જઈ આવીએ આ મારે દવા નથી લેવી ભાઈ. દવા ટીકડા ખાઈ ખાઈને તો મરી ગઈ છું હવે. મારે ટીકડા નથી ખાવા. તો પગે હું માથું દબાવું લાંબા થાવ બા જીતભાઈ આવો આવો કા શોક સારું ને આવો હારું છે. આવો રુચિભાઈ ઉભા રહો ખુરશી લેતો આવો. ચમ બા કૃષ્ણ બા હા, જય શ્રી કૃષ્ણ. તબિયત સારી નથી? ભાઈ ક્યાં હારી રેસ તબિયત? જરાય હારું નથી. આપે આવી આવો આવી આવો આવી આવો કા શોક લગન બગન કર્યા કે નહીં? હજી વાંધો છો હા હવે આ શોક ધ્યાન તો રાખે ને બા તમારું. એ છે તઈ હું છું ભાઈ. નકર કે દુની ઉપર ભગવાને બોલાવી લીધી હોત મને. અને બા તમે શું કહેતા હતા કે મારા દીકરાઓ નહીં આવે પણ જુઓ તમારા દીકરા આવ્યા ને સારું લાગ્યું હો મને. બહુ સારું લાગ્યું હો તમે આવ્યા તો. પણ એલા એ તમને કોઈ દી એમ ન થયું કે મારી માં મરવા પડી છે તો ક્યાંક ડોબું કાઢી આવું? અરે બા બા આ શહેરમાં છે ને નવરાજ નો થાય. એક તો આ નોકરી ઉપર જાય, આ જાય, આ ઋષિભાઈ જાય ને હું ઘરના કામમાં જ નવરી નો થાવ. એટલે ટાઈમ જ નથી મળતો બા. હા તો આજ તો વળી કેમય કરીને ટાઈમ કાઢીને બધા પેલા આવ્યા. બાકી અમે ઘરે ને ઘરે હોય તો એકાબીજા મળતા નહીં. અને પાણી ભરતો આવો. ના ના પાણી નથી પીવું. કેમ? અમે રસ્તામાં ઠંડુ પીધું હતું. હા, તમારે પાછું ઈ વધારે કાવે કા જોઈએ જોઈએ. ના ના એ તો આ બધા પીવે. હું નો પીવું ભરતો હતા થોડુંક પાણી. આ હું એમ કહેતી હતી કે આ શહેરમાં જે જાય છે એ હું પાછા નથી આવતા. આપણા ગામમાં ઘણા છોકરા શહેરમાં ગયા છે પણ અઠવાડિયે ને અઠવાડિયે ડોકા કાઢતા હોય. અઠવાડિયે બા કોઈ નો આવતું. ઈ બધે મહિને 1-1.5-2 મહિને આવતા. એલા ભાઈ મહિને નો આવે, દિવાળી આવે બધા મહિને ને મહિને. થોડા અહીંયા શું કામ હોય બા? તમે કેટલા દી આવ્યા તમને યાદ છે? અમે દિવાળી નહોતા આવ્યા પણ થોડું કામ આવી ગયું હતું દિવાળીએ. દિવાળીમાંથી 2 ભાઈ એકેય ને નવરાશ ન મળી કે માને પગે લાગી આવીએ કે માની ખબર અંતર પૂછી આવીએ. બસ લે, બા, કામ ધંધો કરશું તો કઈક પૈસા રળીને અમે આગળ સુખીથી રહી શકશું. એટલે એ પૈસો હું કામનો હે હું કામનો? આ ખેતીવાડી મૂકીને તમે આ શહેરમાં રડવા ગયા છે હે? અરે બા પાણી પી લો. પાણી પીવું છે? અને લ્યો બા પાણી પીવો. પાણી પીવું છે? ઉભા રહ્યો. ટોળા આખો ગલત કર્યો હોય ને તો પૈસો રડી રડીને શું કરવાનો? બા હે? તમે જો પૈસો કમાણા હોત ને તો અમારે તમારાથી અલગ શહેરમાં કમાવા ન જવું પડ્યું હોત. તો હોય ને તો એ જ અત્યારે એને કામ આવે છે. અને બા બીજું કઈ કામ નથી આવતું. ખેતીવાડીમાં મહેનત વધારે કરવી પડે. એટલે શહેરમાં અમે બેઠા બેઠા કમાઈ શકીએ. ભાઈ હું તો કહું છે ને કે તમે અહીંયા આવતા રહ્યો હંધાઈ અને આ ખેતીવાડી સંભાળી લ્યો એટલે છે ને મને જીવને શાંતિ વળે. હવે તું જાણે છે મને હાલતા આમ ગભરામણ ઉપડે છે ક્યારે ઉકલી જાઉં ને કાંઈ વાર નહીં લાગે. એટલે મારા જીવતા જીવ હું તમને છે ને આ બધું હોંપીને જાઉં ને તો હું આરામથી મરી શકું. ભાઈ જો બા ઈ તો ભેગું ન થાય માં. હું મારો ધંધો મૂકીને આયા ન આવ્યો. આ તો આજ નવરો હતો ને એટલે આયા આવ્યો. બાકી આજે હું આવવાનો વિચાર તો નહોતો મારો. હા બા જાણું છું કે હવે તમે હાલી ચાલી નથી એકતા, તમારાથી કામ નથી થતું. પણ બા મારાથી તો નહીં હવે અહીંયા. કારણ કે હું આવીશ ને તો ત્યાં બધું હટવાઈ જાય. કારણ કે મારા શેઠ જે છે ને એ બધું મારી ઉપર તો આખો કારભાર લઈને બેઠા છે. હું નીકળી જાઉં એટલે બિચારાનું બધું પૂરું થઈ જાય. અરે પણ ક્યાં આપણે તૂટો છે? જમીન એટલી બધી છે કે તમારી નોકરી મૂકી દો ને તો તમે બેઠા બેઠા ખાઓ. એટલો પૈસો વધે એમ છે. પણ બા હવે અમારાથી એવા બળવાળા કામ ન થાય. જો ભાઈ તમે બે તો ઠીક પણ આ વહુને મૂકતા જાઓ હે? એ બે તમારી ચાકરી કરશે ને? હું તો ચાકરી કરવા વાળું હોય ને હા મારું. હા મારે તો અહીંયા રોકાવું ન પોહાય ને. હા ભાભી મારે તો નોકરી એમાં 2 દિનની રજા એ માંડ આપણે અઠવાડિયા પહેલા કીધું હોય તો દે. હા હું તો કઈ રીતે બહાર રહી શકું? અને બા આ બધી અહીંયા રોકાય તો અમારે ત્યાં ખાવા પીવાનું શું કરવાનું?
પણ એ તો એટલે જ કહું છું કે તમે હંધાઈ આવતા રહ્યો. એ જલપા તું કાંઈ હમત, તું મોટી છો, તારે ધ્યાન રાખવું પડે કે મારી હાહુ હવે મરવા પડ્યા છે તો એની ચાકરી કરું, એની સેવા કરું. એ બા, હા ઘરની મોટી વહુ છું ને એટલે જ હંતીએ આ ફરજમાં નિભાવવી પડે. જો આ બધા કામ ધંધે વયા છે હાલો, એને તો રાતનો આરામ હોય, મારે તો 24 કલાકની નોકરી હોય. લ્યો, આ ઘરના કામમાંથી જ હું નવરી નથી થતી. 24 કલાકની નોકરી. સાંભળ્યું ભઈલા, સાંભળ્યું? આમ ને તો જરાય આમ વખત નથી, સમય નથી. ભાઈ મારી વાત સાંભળો તમે. આખો દિવસ ને એ તમને જ સંભાળે છે. હા, એટલે તો આવ્યા અમે અહીંયા. હા તો હવે તમે સાંભળી લ્યો. આ તારો બાપ છે ને એટલી જમીન મૂકતો ગયો છે એ તો તમને હંધાઈને ખબર છે. તો જે મારી સેવા કરશે એને જ હું આ જમીન આપવાની છું. આય તમે કાન ખોલીને સાંભળી લેજો. પછી તમે જાણો ને તમારું શેર જાણે ને તમારી નોકરી જાણે. કાંઈ નહીં બા, થોડો વિચારવાનો સમય આપો. મેં વિચારીને કહ્યું કોણ આય રે. હા, વસાડતા વસાડતા તો આટલા વરહ કાઢી નાખ્યા ભાઈ. હવે હજી વસાડવાનું બાકી છે તમારે? ના હવે આ માને બોલતા આમ શ્વાસ ચડે છે, તમને જરાય વસાર થાય છે? તમે શાંતિ રાખો ને, હવે બોલો માં, આરામ કરો. ઈ બી ભાઈ જોઈ લે હો. તમે આરામ કરો બા. બાને જરીક પગ પગ કસરી દે, અમે આવીએ. કાંઈ કસરવાની જરૂર નથી. તમારા હંધાયનું કામ અમારો દીકરો કરે છે. ભગવાને મને આ પાલક દીકરો આપ્યો છે મને, જેને મેં ઉછેરીને મોટો કર્યો છે ને એ મારા દીકરા જેવો છે ને હંધોય કામ એને મારું ઉપાડી હા, બા લીધું છે. તમે આરામ કરો, અમે તમારા જ છીએ. હાલો ને હાલો. જરાક જાવ તો બોલાવે છે. જો ઋષિભાઈ હા. જાવ બોલાવે આવો છે. હો બા અમે. હા હા જાઓ, જાઓ. તમારું કામ પેલા ભાઈ. હાથ મોટું ધોઈ લો. હા હું અહીં 1 મિનિટ બેઠી હું કરી. હા. હા, જાઓ. હા આરામ કરો હો નિરાતે. ઓહ. હું તમારા હાટુ ચા બનાવતા છું. ના કાંઈ જરૂર નથી બેટા. સાની મને હું આ જગ મૂકીને તમારું માથું દાબી દઉં. આપણ તમે પુગાડી તો દો, પછી આપણે વાત સમજી લેવું ને પેમેન્ટ નું લેનું. હા, જેમ બને એમ જલ્દી હો. શું કરવાનું છે બાને? બાએ તો કહી દીધું કે જે મને હાસવશે એને મળશે બધી જમીન ને માલ ને બધું. તો શું કરવાનું છે હું એ જ કહું છું. કોણ હાસવ છે, તું કે હું? હવે મારા ઘરે જગ્યા નથી, તને કહી દઉં. અને મારે અહીંયા આવું પોહાય નહીં. એટલે હું તો એમ કહું છું બાને લઈ જવા પડશે આપણે ભેગા જ ન્યા. ભાઈ આવું તો મારે ન પોહાય. મારો ધંધો હાલે છે અને તારે આખો દી નોકરી હોય, એને મારે રવિવારની રજા મળે છે. તો હું કરશું? હવે તું વિચાર. મને રાખવામાં વાંધો નથી, હું તને કહી દઉં. જો પણ મારા ઘરે જગ્યા નથી. મોટા ભાઈ રાખવાનો તો મને વાંધો નથી, પણ અમે બે માંથી કોઈ આખો દી હોય નહીં ઘરે, એનું શું કરવાનું? તારાને કેને પણ જ્યાં નોકરી છોડી દેવાની. એમ કેમ નોકરી છોડી દી? હા, નોકરી તો કઈ રીતે હું છોડી દઉં? અરે આ પણ તો હું આજકાલની થોડીક નોકરી કરું છું. પોણી 2 વીઘા જમીન છે. જો આપણે કોઈ સેવા નહીં કરીએ ને તો પોણી 2 વીઘા જમીન જાય. મને લાગે આ બા છે ને ઓલે હસકાની સેવા કરાવી કરીને હસકા નામે કરી દે. એમ ક્યાંથી હસકાને બધું દઈ દીધું? કરી જ દે. એમ વારસદારમાં તો ભાભી આપણે હોઈએ. અરે વારસદારમાં હોય પણ શું કામનું? બાએ શું કીધું મારી સેવા કરશે અને મળશે. સેવા તો હસકો જ કરે છે. આપણે બાને લઈ જઈએ, એક કામ કરીએ, થોડાક ટાઈમ તમે રાખો અને થોડાક ટાઈમ એવું હશે તો અમે કંઈક એડજસ્ટ ત્યાં કરી લેશું. અરે પણ મારે ત્યાં તો નહીં ભેળું થાય. એલા હું તને હજી કહું છું. ના ના એમ કરો ને, પેલા તમારે ત્યાં રાખો, પછી અમે એડજસ્ટ કરી લેવું. હા કંઈક કરશું પછી. પેલા તમે તો હાસો. પણ અમે બે, હું તો આખો દી ધંધા ઉપર અને મારે મીટિંગ હોય તો ક્યારેક બહાર જતો હોય. અરે પણ તું ભલે ને જ્યાં જવું હોય ત્યાં થોડાક દી રહે ત્યાં સુધી તો આ તારા હાસવ છે ને. એને નોકરી ન હોય. કાંઈ વાંધો નહીં. બે નોકરી કરો છો ને બરાબર, બેય તમે કામો છો તો એક બાઈ રાખી દેવાની ને ધ્યાન રાખવા વાળા. હા તોય થાય. હવે આ ધ્યાન તો રાખો. આપણા ઈ આપણા હે. હમ. હા, તમારે તો નાની છોકરી રહી એટલે બા એને હાચવે તો એનો જીવી મોકરો રહે હા. ને એટલે કહું હવે હું બાને હાસું કે મારે છોડીને હાસું? પણ તમે છોકરી રાખો થી ભણવા આવી ગયો, એને ક્યાં હાચવવાની વાત આવે છે? તો એનું કરવું તો ખરી ને, એને એટલે મૂકવા જાવું, તેડવા જાવું.
એમને ઈ તો તમારે કાલ સવારે છોકરા થાય ને તે ખબર પડશે કેમ થાય ઈ બધું. તો હવે મને કહી દે તું શું હા. કરવાનું છે. મોટા ભાઈ એક મિનિટ ઋષિ પણ આપણે બી તો ઘરે હોતા જ નથી અને ઘરું રાખી આવું તો એમને જોડે હા. બાને લઈ જાય તો જે થોડું ઘણું થાય એ કરશે. પૈતી વાત વાંધો નહીં. વાંધો નહીં ભાભી. હા અમે નાના છીએ ને અમારે ઘરે હજી કોઈ છોકરું છે નહીં તો મેં કીધું કે બાને અમે લઈ જઈએ પેલા. હા એ તો વાત છે. આમ તો તમારું ઘર થોડુંક મોટું એમ છે. તો અમે સમજીએ છીએ તે ન્યા ગાય ઋષિભાઈ ન્યા ન લઈ જાવે અહીંયા બોલી કે હોત તો હાલત. કાંઈ નહીં, ઈ વાત અમારી થઈ ગઈ. હા. જો 2 મહિના અમે સાચું છું, 2 મહિના તમે સાચું છો. હા પણ ખમો હા બા પાસે જઈએ અને વાત કરીએ. આપણે પેલા એને એમ કહીએ કે હાલો અમાર ભેગા શહેરમાં, પછી કોના ભેગું રહેવું ને ઈ બા નિર્ણય લે. એ તો બાને જોવાનું ભાઈ. બા એમ કે મારા ભેગું જવું તો હું લઈ દે, તારે ભેગું જવાનું કે તું લઈ દે. તો તમારું જ નામ આવશે. હમણાં અશોકભાઈ શું કીધું? અશોક શું કહેતો હતો હમણાં? એ તમારું જ નામ લીધા રાખે, તમને યાદ કર્યા. અરે મને નહીં, આપણને બે ને. ઈ જે હોય આપણે બાને પૂછી લઈએ, બા જે જવાબ આપશે એની ભેગા રહે. ઠીક છે હાલો. ઠીક છે. હાલો બા મને એક વાતનો જવાબ આપજો તમે. હા બોલ. અહીંયા હું તમારી સેવા તો કરું છું તોય તમે એની આશા હું કામ રાખો છો? બેટા પેટના દીકરાઓને આપણે જાણવા તો જોઈએ ને કે એને મારી કેટલીક લાગણી છે. આ ભાઈ જો આવ્યા ઋષિભાઈની. બા લ્યો બેઠા કરો. હળો હળો દબાવજો. અમને આવડે શું માથું દુખતું? પેલી વાર નથી દુખતું. હા નાનપણથી બાના પગ કસરવાનું ને માથા દબાવવાનું કામ ઋષિ જ કરતા હતા એટલે ઈ તમે ન શીખવાડો. બા હા. જો અમે નક્કી કર્યું છે બધાએ હા બોલો. કે અમે બેમાંથી એક તો અહીંયા ગામડે નહીં આવી શકીએ, કારણ કે અમારું કામ ત્યાં ચાલુ છે ને અમારું કામ મૂકીને અમે ન આવી. એટલે અમે બધાએ નક્કી કર્યું છે કે તમે શહેરમાં આવો. હવે નક્કી તમારે કરવાનું. તમારે મારી ભેગું રહેવું છે કે નાનકા ભેગું? તમારી ઉપર છે આખો નિર્ણય. તમે એમ કહો કે મારી હારે રહેવું છે તો મારી ઘરે આવી જજો, અને એમ કહો કે મોટા ભાઈ ત્યાં રહેવું છે તો એમ નહીં કરો. હા અમને કાંઈ વાંધો નથી તમને હાસવામાં. પણ મારી વાત સાંભળો. બાને છે ને ત્યાં નહીં બોલવે. હી એ નિર્ણય બાને લેવાનો છે, તારે નહીં. તું મીમો રે લે, અમારા ફેમિલી મીટિંગમાં શું વચ્ચે પડશે? મારી વાત સાંભળો. એ સાચું જ કેસ. એ જાણે છે કે બાની જિંદગી આખી અહીં ગામડે નીકળી ગઈ છે. હવે ગામડે રહેતું માણા અને હવે પાછલી જિંદગી એ તમે જ વસાર કરી લ્યો કે હવે મને શહેરમાં હોરવે ભાઈ. પણ બા સમય જતા માણસને પરિવર્તન જરૂરી છે. અત્યાર સુધી તમે ગામડામાં રહેતા હતા, હવે અહીંયા શહેરમાં રહેજો. ગામડું કે શહેર એમાં ફેર શું પડે? હા પરિવર્તન અને આ ઉંમરે. હે ભગવાન. જો તમે અહીંયા ખાટલામાં જ આરામ કરો છો અને ન્યાય તમારે ખાટલામાં જ આરામ કરવાનું, તો ગામડું હું ને શહેર હું. અરે મારું ગામડું એ છે ને ગામડું છે, ગોકુળિયું છે. એ ગોકુળિયાને છોડીને હું અહીંયા ધડબડાટીમાં આવું. બા કેવી વાતું કરો છો તમે? આ જો ઘડી ગમતો હું આવ્યો ને તો મને ઉધરા થઈ ગઈ. એ તમારી પાણી નો હદે. ખોટી છે. મારી વાત સાંભળો. ત્યાં તમે માંદા પડો ને તો તમને પેલા ઓક્સિજન ના બાટલા ચડાવવા પડે, પણ અહીંયા તો છે ને લીમડા હેઠે ઉઈ જાવ ને ઘડીક તો ઓક્સિજન મળી જાય. ગમે એવો તાવ આવ્યો હોય. બાને અહીંયા કાંઈક થયું તો દવાખાનું કયું એવું સારું થાય તે અમે લઈ જઈએ કોઈ તરત એને. હવે તો એની ઉંમર થઈ ગઈ છે ને એટલે પેલા ભાઈ તું શાંતિ રાખ ને ભાઈ, જો ભાઈ તું વચ્ચે નહીં બોલાવે. હું તમને એક જ વાત કહું. બાય ક્યાંક તો આને ચડે. મને શહેરમાં નો ફાવે, નો ફાવે, નો ફાવે. અરે બા, અહીં તમે હાજા માંદા થાવ તો તમારે તરત હોસ્પિટલે જવું પડે. દવાખાના અહીંયા ક્યાં એવા હારા છે? અરે મારું ગામડું એવું છે ને, એક આકલ મારું ને તો પસા હાજર થઈ જાય. વચ્ચે હાજર થઈ પણ જાય. એવું મારું શરીર નથી કે હજી મને દવાખાને લઈ જવી પડે. આ પાંગોઠા નથી હાલતા, નબળાઈ આવી ગઈ છે. બીજું હું એક શ્વાસ ચડે છે મને.
પણ હું મારું ગામડું તો મૂકીશ જ નહીં. હા, પણ બા જો હવે જે હોય એ. અમે અમારો ફેસલો તમને સંભળાવી દીધો છે. હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારે મારી ભેળું આવું કે નાનકા ભેગું. તમે જેની ભેગું કહેવો નહીં તમને લઈ જાય એની ભેગા, બરોબર? હવે તમારે જોવાનું. હાલો એટલે મને ખબર છે કે તમને મારી સેવા કેમ નથી ગમતી. કહું કે તો સાંભળો બાપ, હું તમને જ્યારે બાથરૂમ કરાવવા લઈ જાઉં ત્યારે તમને શરમ આવે છે ને? હે, કારણ કે હું તમારો હગો દીકરો નથી. બેટા, આ ગયડા માવતરને આ પેટના દીકરાઓએ તો દુખતી નસ પર મને આમ દબાવી, પણ તું પણ આવું બોલે. મેં ક્યારે તને પારકો લેખ્યો છે? તો બા મને આજ બહુ દુઃખ લાગ્યું, બહુ દુઃખ લાગ્યું કે એ તમને કેવા શબ્દો કહેતા હતા. કે મારે એ લોકોનો જાણવું હતું કે એનામાં મા પ્રત્યે કેટલી લાગણી છે. પણ મેં જોઈ લીધું, આજે જોઈ લીધું. આ જમાનામાં દીકરાઓને શહેરમાં ગયા પછી મા બાપની લાગણી કોઈને હોતી નથી. આજ મેં નક્કી કરી લીધું છે કે હવે પછી હું મારા છોકરાઓને ક્યારેય નહીં બોલાવું. ના ના બા, ક્યારેય નહીં બોલાવું બેટા. બા તમે એવું ન બોલો, એ તમારા પેટ જણા છે એટલે આવું નહીં બોલતા બા. મારા મર્યા પછી આવે તો ભલે, બાકી મારા જીતા જીતા હું કોઈ દી નહીં બોલાવું. તું જ મારો દીકરો છે બા. તું જ મારો દીકરો નહીં. છે. હવે રો માં. ના ભાઈ હું નથી નોકર આવી હકું એમ તમે સમજો. મારે કામ છે આ ગામડે. એલા પણ અત્યારે એક દિન હોય તો તમે બધે નથી સંભાળી શકતા. ઠીક છે. શું કરવાનું છે આ ડોહીનું? ધી દીધા હો હવે આ ડોશીએ. આ ડોશી એક તો આવવા તૈયાર નથી ને ગામડું મૂકવું નથી ને પાછા કે મારા દીકરાઓ મને હાસવતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા. ત્યાં શહેરમાં આવે તો વાંધો શું છે એને? એ જ નથી ખબર પડતી. નકરું ગામ 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 કર્યા રાખે છે. ખેતી એની કરતા તો આ ડોશી છે ને પ્રભુના ધામમાં વ્યા દે ને તો વધારે સારું. એક માથાકૂટ તો પતે. તો એ શું દર મહિને રજાઓ રાખીને આયા વહી આવવાનું. દર મહિને રજાઓ રાખીને આયા વહી હવે રહેવા આવવાનું. દે. તું નથી આવતો બરોબર, ખાલી ખોટી લપ કરીમાં. નવરાશી આયા કઈ રજાઓ રાખવા હાટું? મહિને ધક્કો હું ખાઉં છું. મારો ધંધો જ એવો છે કે હું નથી રજા રાખી શકતો. મારા વગર નથી હાલતું કામ, તો શું કરવાનું? તો કેમ કેશો દર મહિને ધક્કો ખાવાનું? ધક્કો હું ખાઉં છું તું ખાશો? તો એ સાંભળવાનું જ ખરા ને એમનું મારે કે તું આવતો નથી, ઓલો મોટો તો આવે છે. એ તો સાંભળવું પડે, ન આવો તો જો વાતું કરો છો. વાત ડોશી જાય ને ખરેખર તો સારું છે. કાંઈક તો ઓલો હસકો ચડાવે છે હો આ ડોશીને. હાસું કહું. યશકા ક્યારથી આપણા ઘરે રહેવા આવ્યો છે? મને કઈ સાંભળ ભાળ જ નથી ક્યારથી આવ્યો છે, હું છે ને કાંઈ ખબર જ નથી. અચાનક આવી ગયો તો ના અત્યારે ઘરી ગયો છે આવું ઘરમાં આપણે. મને તો લાગે આ 2.5 વીઘા જમીન છે ને એ હસકો એના નામે કરાવી લે. જો આપણે બે ભાઈ જાન નહીં આપીએ ને તો લાગે તો મને એવું જ છે. હવે હવે હું કરવું ને એ નથી ખબર પડતી. હવે તું ગમે એમ કર અને આ ડોશીને કઈક સમજાય કે શેર ભેગા થાય. તો સાચવવા તો તૈયાર છે એનાથી વધારે શું કરી? પગ ધોઈને પૂજીને લઈ જાવ તો થાય. અરે પણ આ ડોશી, હે ભગવાન, ઉપાડી લે તો ઉપાડી લે અમારી માને, જેથી કરીને અમે નવરા થાય. હું તો અમથા વહેલો વયો ગયો તો શહેરમાં કામ ધંધો કરવા હતું. છેલ્લે તમે હતા. ના ડોશીને તો મારે હું કેવું કઈ ખબર નથી પડતી. ખાલી ધામમાં જાતી નથી, હેરાન આપણને કરે છે. અને બાપા પાછા બેને મૂકીને વયા ગયા સાપડી હાટું. ખાશું એ સારું છે બાપા વૈયા ગયા એ, નકા બે પડો જઈને હાસવી પડે. તો બેને અલગ અલગ રાખવાના થાય. એકને તમારે રાખવાના ને એકને મારે રાખવાના. હવે તો આનો એક જ રસ્તો છે. હા, અસ્કાને પહોલાવી પટાવી થોડા ઘણા રૂપિયા આપી અને એક મોનો કોટો અસ્કાને કહી કે આ પાઈ દે ડોહી માને એટલે જાય. વાત કરો છો? અસ્કો એમાં માને ડોહીની સેવા કરે 250 વીઘા એમને જમીન મળી એટલે 250 નહીં 250.
કોની 200 વીઘા જમીન તો એમને મળી જવાની છે. તી આવી 50,000 હાટું માથાકૂટ કરે, ઈ કામ આપણે કરવું પડે. તારી વાત તો હાચી. પાછું કરો નથી અસ્કાને. આપણે પાઈ દેવું તો હવે ઓલું તો હું અસ્કાએ પાઈ હોય ને તો અસ્કાને આપણે ગમે એમ કરીને કંઈક એને જેલના હરિયા ગણતો કરીએ છીએ. આમાં પકડાઈ દઉં તો આપણે બધા જેલના હરિયા પાછળ જાવ. તો પકડાય કઈ રીતે? અસ્કો ઘરે ન હોય એને કાંઈ કામે બહાર મોકલી દેવાનું, તે પૈવરાઈ દેવાનું અને બધું સાફ સુફ કરીને આવે તે બધું ખેલ ખતમ થઈ ગયો હોય. હા ને કદાચ પકડાઈ દઈએ તો અસ્કાર નામ દઈ દેવાય. હા હે ને? આમથી જમવાનું તીજ બનાવે છે ને બહારનું. ઠીક છે, કરીએ કંઈક પ્લાન. અરે ભગવાન, આ પેટના જોયા મને મારી નાખવા તૈયાર. આના કરતા તો વાંજ્યા. મેં જાણી લીધા કે પેટના દીકરા કેવા હોવા જોઈએ. પણ એને ખબર નથી કે હું પણ એની માં છું. દીકરાઓ, તમે પૈસા હાટું થઈને આવા કાવા દવા રમો છો. માને હસવા તૈયાર નથી. પણ યાદ રાખજો, એક ફૂટી કોળી પણ તમારા હાથમાં આવવાની નથી. કારણ કે મને પહેલા જ ખબર હતી કે પેટના જણિયા 5 વર્ષ સુધી હામું જોવાનું આવે. એ મને હું હસવાના હતા. પણ મેં મારો રસ્તો કરી લીધો છે. મારી જેટલી પણ મિલકત છે, જેટલી પણ ખેતીવાડી જમીન છે, મેં હંધી અશોકના નામે કરાવી દીધી છે. એ આ લોકોને ખબર નથી. ભલે બેટા, મજા કરો, શહેરમાં જીવો ને તમારું જીવન ખ્યાતું રહે. બધું આનંદ દેતી હું. બા હવે માથું દબાઈ દઉં? હે બા? એ બા, 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 એ બા, 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 જીતભાઈ, ઋષિભાઈ, બા, બા, જીતભાઈ, હું રાયડું નાખે પણ બાને જવું તો કંઈક થઈ ગયું છે. બા જાગતા નથી. હા બા બાબાને બા બા શ્વાસે નથી લેતા. તમે કેમ આમ કરો છો? હવે જ્યાં લાગે અમને મુકીને કેમ વહી ગયા બા? બા એક ખોલો ને બા. બા હજી આપણે તમને લઈ જવા આવ્યા હતા. બા હજી તો આપણે જો શહેરમાં જવાનું છે ને, તમને હંથોય ફરવા લઈ જાવ અમે. બા હજી અમારે તમારી હારે જીવવું તું બા. હજી તમને ઘરે લઈ જાવ હતા મારી. હજી તમારા છોકરા નથી. મને હતું મારા છોકરાને બહાર રમાડે, મોટા કરે. બાપી આવું થઈ ગયું બાને. આપણા નસીબમાં નહીં બાનો પ્રેમ. ભૈયા ગયા મિલકતના કાગળિયા ક્યાંય છે? અશોક હવે બા તો નથી રહ્યા. હવે આ મિલકતના કાગળિયા ક્યાં છે? જમીનના. મોટા ભાઈ આટલી જલ્દી બા વયા જાય ને. આટલું બધું પડ્યું છે, આપણે બધા કેમ હાસવશું? ભાઈ કાંગ્રેસ કરે નહીં ખતા. આ જમીનના કાગળિયા ને એવું બાય ક્યાં ભૂચ્યું છે? જરા ગોતતી તો દે. બા મારે તો હજી તમારી કેવી સેવાઓ કરવી હતી. મને તો હતું કે બાની સેવા કરવાનો મોકો મળશે નહીં. આ દોહીનાથમાં નીકળતું નથી. હજી પોટી છે. એક પોટી તમારી, એક પોટી અમારી. બા વગર હવે કેમ જીવશું? બા વગર તો આખો માર્યો સુનું સુનું થઈ ગયું. માડા એવું નાની છે લે. પછી કાઢ લેવું બાદી. અશોક કાકડી આપજે. અને આ ઘરના કાકડી આવો તને ગોતજે.
તને તો ખબર હશે ને અશોક ક્યાં મૂક્યા છે બધા એને તો ખબર જ હોય ને. પપ્પાના ગયા પછી આ બે ભાઈઓ જ છે એમના. આ દિવાળીએ કેવા આપણે પગે લાગવા આવતા, હવે કોને પગે લાગશું? હવે અશોકભાઈ જે શું ઈ તમે શું અમારા અશોક નું શું થાય હવે? ઈ ક્યાં રહેવા જાય? અશોકને આપણે સુરત લઈ જાવ ભેળો. મારી અરે ના, આ જમીનનું ધ્યાન કોણ રાખશે? અશોકભાઈ ચિંતા ન કરતા, આમ તમને કામે રાખી લેવું, પગારે દેવું કરી દે. હા બા વગર કેમ રહેવું આપણે? રોમાં બાપે રોમાં, આપણે આવું વયા ગયા ને આપણે માં વગર ના થઈ ગયા. આ તે જવાબદારી હવે મારી ઉપર આવી. આ બા હતા ને તે ઉપાધિ નહોતી. અશોક હવે જે થવાનું હતું એ થઈ ગયું ભાઈ. હવે ખાલી તું મને કાગળિયા ક્યાં મૂક્યા છે એ ખાલી ગોખલો બતાવી દે ને. બસ બસ કરો હવે. મને ખબર છે તમે છે ને અહીંયા તમારી માં હાટું નહીં, તમે મિલકત હાટું થઈને આવ્યા હતા. અરે તમે બે હગા દીકરા છો, જરી કઈ લાગણી નહીં, હે જરી કઈ નહીં. 9 મહિના એને એના પેટમાં રાખ્યા તમને, 9 મહિના. તો તમને એ વિશે કઈ નથી આવતો. અને અત્યારે કાગળિયા ક્યાં છે? બસ બેયને તો કાગળિયા જ દેખાય છે. અને તમે બે ભગવાન કરે કે તમને છે ને હે દીકરા નો આપે. મને બહુ દુઃખ થાય છે કે જો દીકરા આવશે ને તો એ છે ને તમારું ધ્યાન નહીં રાખે. એટલું યાદ રાખજો. હા આ છે ને તમારી માં બોલે છે એમ જ રાખજો. બહુ દુઃખી કર્યા. ફોન કરીને કહું કે તમારી માને તમારે યારે વાત કરવી તો કે એ ડોહીનું મારે કાંઈ કામ નથી. તમને ફોન કરું તમે એમ કરો. અને અત્યારે મિલકતના કાગળ જોતા છે, વાડીના કાગળ જોતા છે. હે આખી જિંદગી તો તમે એને પાણી ન પાયું અને અત્યારે તમારે એને ગંગાજળ પાવું છે. હે તમારું કોઈનું કામ નથી. અને તમારે મિલકત જોતી છે ને, વાડી જોતી છે ને, એ તમ તાર લઈ જાયજો. મને નથી ખબર કાગળ ક્યાં પડ્યા છે, પણ તમારે છે ને બાને હાથે નથી અડાડવાનો. મારી માં હતી, હું ભલે પેટનો જણ્યો નહોતો, પણ નાનું હતો ને ત્યારથી એને મારો ઉછેર કર્યો હતો. તમારી કોઈની જરૂર નથી. હા માની કાઠડી છે ને હે એને 4 કાંધાની જરૂર નથી. એને આ એક કાંધો જ એને ઉપાડીને ચમચાને લઈ જાય. અને અત્યારે તમે જાઓ, નહીતર પછી મારા હાથમાં કદાચ કુવાડી આવી જાય ને તો એવું મારે તમને. એટલે જાઓ ચાલે જો. વાહ